સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 22 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં 20 ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ 20 ડિસેમ્બરે. તો 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 17 ડિસેમ્બરે પેન્શનર દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ અને 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોણ $500 બિલિયન નેટવર્થ સુધી પહોંચવાવાળા પ્રથમ વ્યક્તિ બની ગયા છે? તો મિત્રો એલોન મસ્ક. એલોન મસ્ક વ્યક્તિગત રીતે $500 બિલિયન નેટવર્થ સુધી પહોંચવાવાળા પ્રથમ વ્યક્તિ ગયા છે. ટેસ્લાના માલિક છે મિત્રો, સ્પેસ એક્સના માલિક છે અમેરિકન નાગરિક અને ઉદ્યોગપતિ એલોન મસ્ક. નેશનલમાં એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને ક્યાં પરમાણુ વિદ્યુત પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એનટીપીસીએ હાલમાં બિહાર રાજ્યમાં, બરાબર, બિહાર રાજ્યમાં એનટીપીસીએ એટલે કે જો અહીંયા તમે વાંચો, ધ રિન્યુએબલ એનર્જી આર્મ ઓફ ધ એનટીપીસી લિમિટેડ, એટલે કે એનટીપીસીની જે રિન્યુએબલ એનર્જી યુનિટ છે એણે બિહાર રાજ્ય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા અને વિદ્યુત પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી. મિત્રો બિહાર, તો બિહારના સીએમ છે હાલમાં નીતિશ કુમાર, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર, પાટનગર છે મિત્રો પટના, વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે. બિહારમાં સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. બિહારમાં પિતૃપક્ષ મેળા શરૂ થયા છે. વરિષ્ઠ IAS અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરાયા છે. એશિયામાં ગુજરાતમાં કોણે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ 2024 ખુલ્લો મૂક્યો છે? તો હર્ષ સંઘવી રાઈટ આન્સર છે. હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ અને રાજ્યમંત્રી છે. ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંકુલ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આને ખુલ્લો મૂક્યો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, કંડક્ટર, CC મેન્સ, બેલિક જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક કમ બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ ક્રોસ સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. આજની STIની એક્ઝામમાં પણ પૂરેપૂરું કરંટ અફેર્સ આપણામાંથી પૂછાયું, એના સબૂત આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, એ તમારે ખાસ જોઈ લેવા, બરાબર. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે, કોઈ પણ બહાર જ નથી. એશિયામાં ભારતે યુગીન ભારત રાષ્ટ્રીય મ્યુઝિયમની સ્થાપના માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો ભારત દ્વારા યુગીન ભારત રાષ્ટ્રીય મ્યુઝિયમની સ્થાપના માટે ફ્રાન્સ દેશ સાથે હાલમાં કરાર કરવામાં આવ્યું છે. યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મે 2023માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપો દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. નવા કરાર હેઠળ ભારત અને ફ્રાન્સ સંભવિતતા અભ્યાસ પર સહયોગ કરશે. મિત્રો ફ્રાન્સની વાત થઈ, ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો એમ્યુનલ મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. હાલમાં 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો છે. ફ્રાન્સના થિયરી બ્રેનેટ યુરોપીય સંઘના કમિશનર પદથી રાજીનામું આપ્યું. ભારતીય નૌસેનાએ ફ્રાન્સ સાથે વરુણ અભ્યાસનું આયોજન કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ફ્રાન્સ બીજા સ્થાન પર રહ્યું છે. ભારત આમાં 83માં સ્થાન પર રહ્યું હતું. હાલમાં બાંગ્લાર બારી આવાસ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ?
તો મિત્રો એ પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ. પશ્ચિમ બંગાળ રાજ્યમાં બાંગ્લાર બારી આવાસ યોજના હાલમાં શરૂ થઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાર બારી પહેલ શરૂ કરી. આનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ પરિવારોને નાણાકીય સહાય આપવાનો રહેશે. હવે પશ્ચિમ બંગાળની વાત કરીએ. પશ્ચિમ બંગાળના સીએમ છે હાલમાં મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે મિત્રો સીવી આનંદા બોસ અને કેપિટલ છે કોલકાતા. હાલમાં પશ્ચિમ બંગાળમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ થયો. પશ્ચિમ બંગાળ ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 151 મેડલ સાથે ટોપ પર રહ્યું છે. આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ડીજીપી બન્યા છે. હાલમાં જારી વર્લ્ડ હોકી રેન્કિંગમાં ભારતીય પુરુષ ટીમ કયા સ્થાન પર રહી છે? તો વર્લ્ડ હોકી રેન્કિંગમાં ભારતની પુરુષ ટીમ મિત્રો 5મા નંબર પર રહી છે. 5મા નંબર પર ભારતની પુરુષ ટીમ રહી છે. 9મા નંબર પર ભારતની મહિલા ટીમ રહી છે. હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કોણે કરાવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જેપી નડ્ડા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જેપી નડ્ડા. સ્ટારમાં કરજો આ. હાલમાં ભારતીય મહિલા ટીમ એ T20 ક્રિકેટ ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સ્કોર કઈ ટીમ સામે બનાવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વેસ્ટ ઇન્ડિઝ સામે. બરાબર, ભારતની મહિલા ટીમે T20 ક્રિકેટ ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સ્કોર વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવ્યો. ભારત સ્કોર છે 217 પર 4. સ્થાન છે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી મુંબઈ. નેશનલમાં માઇક્રોમેક્સે કયા દેશની સ્ટોરેજ ચીપ કંપની સાથે કરાર કર્યો? તો માઇક્રોમેક્સ દ્વારા કયા દેશની સ્ટોરેજ ચીપ કંપની સાથે કરાર કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તાઇવાન. બરાબર, તાઇવાન. હવે મિત્રો વાત કરું મેં તમને તાઇવાનની. તાઇવાનનું કેપિટલ છે તાઇપેઈ, કરન્સી છે તાઇવાન ડોલર અને પ્રેસિડેન્ટ છે લાઈ ચિંગ ટે. હાલમાં એશિયન યુથ અને જુનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં કરાયું હતું? એશિયન યુથ અને જુનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો દોહા ખાતે. બરાબર, દોહા ખાતે કરવામાં આવ્યું. દોહા ક્યાં આવેલું છે? કતર ખાતે આવેલું છે. એશિયન યુથ અને જુનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી દોહા કતરમાં થશે. 28 સદસ્યવાળો ભારતીય દળ આમાં ભાગ લેશે. હાલમાં 24મી બીમસ્ટેક બેઠક ક્યાં સંપન્ન થઈ? તો 24th. બરાબર, 24મી બીમસ્ટેક બેઠક ક્યાં સંપન્ન થઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં થાઈલેન્ડ ખાતે. ક્યાં થઈ છે? થાઈલેન્ડ ખાતે. મિત્રો બીમસ્ટેકની વાત કરું તમને તો બીમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997ના રોજ થઈ હતી. બરાબર, આની હાલમાં ચેરમેનશીપ છે થાઈલેન્ડ પાસે વર્ષ 2022થી અને એનું સેક્રેટરી જનરલ છે હાલમાં ભારત દેશ વર્ષ 2023થી. આ છે મિત્રો બીમસ્ટેક દેશો. બીમસ્ટેકનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ, ભૂટાન અને નેપાળનો સમાવેશ થાય છે. હાલમાં કોણે બ્રિંગ ઇટ ઓન ધ ઇન્ક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફ નામની પુસ્તક લખી છે? તો મિત્રો આ પુસ્તક લખી છે દીપા મલિકે. કોણે લખી છે? દીપા મલિકે. આ મિત્રો આ પુસ્તકનું પોસ્ટર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલમાં ભારતનો કયો શહેર વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ની મેજબાની કરશે? તો એ કરશે મિત્રો ભારતનો ન્યૂ દિલ્હી. બરાબર, 26 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર 2025 સુધી. બરાબર, 26 સપ્ટેમ્બરથી ઓક્ટોબર 2025 સુધી આ ટુર્નામેન્ટનું આયોજન થશે. ક્યાં થશે? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ક્યાં 200 એકડમાં ભારતની સૌથી મોટી એઆઈસીટી બનાવવામાં આવશે? તો 200 એકડમાં ભારતની સૌથી મોટી એઆઈસીટી બનાવવામાં આવશે હૈદરાબાદ ખાતે. ક્યાં બનાવવામાં આવશે? હૈદરાબાદ ખાતે બનાવવામાં આવશે. નેશનલમાં એશિયાઈ રોલ બોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? તો એશિયાઈ રોલ બોલ ચેમ્પિયનશિપ મિત્રો ગોવામાં રાઈટ આન્સર છે. બરાબર, ગોવા ખાતે થશે. સંસ્કરણ છે 4થું. આયોજન થયું છે મનોહર પરીકર સ્ટેડિયમ ગોવા મડગાંવ ખાતે. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે. હાલમાં મીના ગણેશનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મીના ગણેશ એક અભિનેત્રી હતી, સાઉથની અભિનેત્રી હતી. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 21 ડિસેમ્બર 2024 રિવિઝન. ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે? 19 ડિસેમ્બર રાઈટ આન્સર થશે. ભારતીય સેનાએ ભવિષ્યમાં યુદ્ધ માટે ક્યાં એઆઈ ઇન્ક્યુબેશન સેન્ટરનું અનાવરણ કર્યું? તો બેંગલુરુ રાઈટ આન્સર છે.
કયા દેશે ભારતીય સ્ટાર્ટઅપ સાથે મળીને અંતરિક્ષ કચરો હટાવવા લેઝરથી લેઝ ઉપગ્રહના અભ્યાસનો નિર્ણય કર્યો? જાપાન રાઈટ આન્સર છે આમાં. ધાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો મિત્રો એ ગુજરાત છે. કોને અમેરિકન નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો? તો એ ટોમ ક્રૂઝને મળ્યો છે. કોને ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? સલમાન ખાન રાઈટ આન્સર છે. શંકર શર્મા ભારતમાં કયા દેશના રાજદૂત બન્યા? નેપાળ દેશના. કોણે મિસ ઇન્ડિયા USA 2024નો ખિતાબ જીત્યો? તો મિત્રો કેટલિન સેન્ડ્રા નીલ રાઈટ આન્સર છે આમાં. કયા નેશનલ પાર્કમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ યોજાયો છે? કાઝીરંગા નેશનલ પાર્કમાં. કયા દેશે ભારતીય શિક્ષાવિદ અરુણ કપૂરને શાહી સન્માન આપ્યો? ભૂટાન રાઈટ આન્સર છે આમાં. કોને રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરાયા? પંડિત સ્વપ્ન ચૌધરીને. કયા દેશના અંતરિક્ષ યાત્રીએ સૌથી લાંબા ટાઈમ સુધી સ્પેસ વોકનો રેકોર્ડ બનાવ્યો? ચીન રાઈટ આન્સર છે. હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ 2024 ગગન ગિલને મળ્યો? કયા રાજ્યનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો? ગુજરાત રાઈટ આન્સર છે. કોને UNEPના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરાયા? માધવ ગાડગીલને. SBIના નવા MD બન્યા છે રામ મોહન રાવ અમારા. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું તુલસી ગોડાનું નિધન થયું છે તેઓ કોણ હતા? તો એ પર્યાવરણવિદ હતા. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યએ 2025ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.